ખાસ આ વસ્તુઓની ખાસ ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે આ મહાવિજય જે છે મહાયુતિનો અહીં આગળથી થતો દેખાઈ રહ્યો છે। હિરેનજી, આપની પાસેથી પણ એ સમજવું હતું કે આ ચૂંટણીમાં આપણે જોવા જઈએ તો જે જનતા છે એણે પોતાના જનાદેશથી પોતાની એક બહુ મોટી વસ્તુ જે છે, જે પાછલી વિધાનસભાની ચૂંટણીની અંદર જે શીખ મળી હતી કે જનાદેશ જ્યારે એક રીતે ક્લિયર નથી હોતો તો ત્યારે પાછળથી ઘણા બધા સમીકરણો ફેરવવાનો જે એક સ્થિતિ સર્જાતી જોવા મળી હતી, એ ન સર્જાય એ રીતનો જનાદેશ અહીંયા આગળથી આપ્યો છે। જે રીતના આપણે અનુમાનો થતા જોયા હતા તેના કરતાં પણ વધારે આપણે જે રીતે જોઈ રહ્યા છે મહાયુતિનો વિજય થતો દેખાઈ રહ્યો છે, જેને લેન્ડસ્લાઇડ તરીકે અહીંયા આગળથી જોવાઈ રહ્યો છે। જનતાએ આ રીતનો જનાદેશ આપ્યો છે અને રાજકીય સમીકરણોને માટે હવે સ્કોપ નથી રહેવા દીધો કે બહુ જ નહિવત રહ્યો છે, એ રીતનું આપને લાગી રહ્યું છે? બહુ સ્વાભાવિક છે। એક તો સૌથી પહેલા એક વાત સમજવાની જરૂર છે કે ભાજપ 149 સીટ લડેલો અને એમાંથી એને અત્યારે ઇલેક્શન કમિશનના જો આંકડા જોઈએ તો જે બેઠકો પર પરિણામ જાહેર થયા છે અને જેમાં ભાજપ અત્યારે લીડ કરી રહ્યો છે એ સંખ્યા 133 જેટલી છે। એટલે ઓલમોસ્ટ જેને કહેવાય 85% વધારે મહારાષ્ટ્રમાં, મયુરભાઈને ખ્યાલ હશે, મયુરભાઈ મારી જેમ મુંબઈના છે, મહારાષ્ટ્રમાં આટલી, જેને આને લેન્ડસ્લાઇડ વિક્ટરી પણ ન કહેવાય, એનેથી એ કોઈ સુપરલેટિવ ટર્મ હોય તો એ વાપરવી પડે કે 85% થી 90% જેટલી બેઠકો કોંગ્રેસે પણ ક્યારેય નથી મેળવી। 1960માં મહારાષ્ટ્ર ગુજરાતની જેમ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયા એ પછી આ પહેલી વાર એવું થયું છે કે કોઈ રાજકીય પક્ષે 85%થી વધારે બેઠકો મેળવી હોય। ભલે ભાજપની શિવસેના એકનાથ શિંદે અને અજીત પવારના જૂથ સાથે સમજૂતી હતી, એ કારણે ભાજપ 149 બેઠકો લડ્યો। અહીં હું બે વાત યાદ કરાવીશ કે 2014ની જ્યારે ચૂંટણી થઈ ત્યારે ભાજપ અને શિવસેના અલગ અલગ લડેલા, ત્યારે ભાજપે 122 બેઠકો પર વિજય મેળવેલો, ત્યારે અલગ અલગ લડેલા। આ વખતે ભાજપ શિવસેના એકનાથ શિંદે જૂથ અને અજીત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ સાથે મળીને લડ્યો છે। બેઠકોમાં ખાસું એવું ઓલમોસ્ટ અડધી બેઠકો જ ભાજપ લડેલું છે 288માંથી, અને એમ છતાં 133 બેઠકો ભાજપો જીતે તો એ અસાધારણ વિજય કહેવાય। એક બીજી વાત, લોકસભામાં જે 2014 અને 2019માં થયું કે વિપક્ષ જેવું હતું જ નહીં, વિપક્ષી જે લીડર ઓફ ઓપોઝિશન કહીએ એવું કંઈ હતું જ નહીં, કારણ કે કોંગ્રેસે બહુ ઓછી સીટો મેળવી હતી। આ વખતે પહેલી વાર મહારાષ્ટ્ર વિધાનસભામાં એવું થશે કે સત્તાવાર રીતે કોઈ લીડર ઓફ ઓપોઝિશન નહીં હોય, કારણ કે ઉદ્ધવ ઠાકરેના શિવસેનાને 20 બેઠકો મળી છે, કોંગ્રેસને ભાગે ફક્ત 15 બેઠકો આવી છે અને શરદ પવારના ભાગે તો નામ પૂરતી 10 બેઠકો શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસને આવી છે। એટલે આ રીતે જોઈએ તો હવે તો મને લાગે છે કે અજીત પવારની બાર્ગેનિંગ કેપેસિટી પણ ઘટી ગઈ છે, કારણ કે શિવસેના, એકનાથ શિંદે જૂથ અને ભાજપે મળીને 180થી વધારે સીટો લઈ લીધી છે। એટલે અજીત પવાર જે સત્તામાં ચોંટી રહેવા ટેવાયેલા છે અને આદત છે કે જિસકી તડ મેં લડું ઉસકી તડ મેં હમ, એ કોઈ પણ ભોગે સમાધાન કરવા તૈયાર હોય છે, એની બાર્ગેનિંગ કેપેસિટી પણ ઘટી જશે આ વખતે તો। અને જેને કહેવાય કે મયુરભાઈએ વાત કરી રાજ ઠાકરેના ટ્વીટની, થોડી વખત પહેલા પ્રિયંકા ચતુર્વેદીએ પણ એ ટ્વીટ કર્યું કે અમને આ દિમાગમાં લાવતા બહુ વખત થશે, સિંક ઇન થતા બહુ વાર લાગશે કે આટલું પરિણામ ખરાબ કઈ રીતે હોઈ શકે કે સંયુક્ત વિપક્ષો 2.5 વર્ષ સુધી જેણે સરકાર ચલાવી મહારાષ્ટ્રમાં, માત્ર 50થી પણ ઓછી, 45, આમ તો ઇલેક્શન કમિશનના આંકડા જોઈએ તો માત્ર 45 બેઠકો આ ત્રણ પક્ષને મળીને આવી રહી છે એવું લાગે છે અત્યારે। આટલું બધું, જે લોકસભામાં 48માંથી 31 બેઠકો જે ત્રણ પક્ષોએ મળીને લીધી હતી, એની જો આટલી ખરાબ પરિસ્થિતિ હોય તો હવે પછીની ચર્ચાનો વિષય એકચ્યુઅલી આ હોવો જો કે આટલું ખરાબ પરિણામ કોંગ્રેસ અને એના સાથી પક્ષો માટે કેમ આવ્યું, અને બીજી બાજુ ભાજપ અને એના સાથી પક્ષો માટે 4 કે 5 મહિનામાં એટલો બધો ફરક કેમ પડી ગયો કે આટલું આ રીતનું પરિણામ આવ્યું। જી હિરેનભાઈ,